તો કેમ છો મિત્રો, મજામાં ને? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ તો ન કહેવાય, કેમ કે અત્યારે રાત છે ને, રાત એટલે આમ સવાર પડી ગઈ છે, કેમ કે અત્યારે મેક્સિમમ 3 વાગે આવી રહ્યા છે. આ થોડોક રેસ્ટ લીધો હતો, થોડોક નાસ્તો કરો તેના હિસાબે. એટલે ફિલહાલ હું કરતો હું છે તમને નહીં ખબર હોય, ખબર હશે ઘણી નથી. એમાં એવું હતું, રીડિંગ કરતો હતો. એમાં એવું હતું, વ્લોગ અત્યારે સ્ટાર્ટ કરવાનું કોઈ ખાસ કારણ નહોતું, કેમ કે તમને ખબર છે હું વ્લોગ ઉતારું છું. પણ હમણાંથી મહિનાથી વ્લોગ રહ્યા ને ક્યારેક ક્યારેક જ ઉતારું છું, જ્યારે ટાઈમ મળે ત્યારે. પણ ઘણા મને કમેન્ટ એવું મારતા હતા અંદર કે તમે વ્લોગ ન ઉતારો, તૈયારીમાં ધ્યાન દો. અને હું આ તૈયારી કરું છું, પ્રિપરેશન ચાલુ છે મારે અત્યારે ફિલહાલમાં. અને એટલે રાતે વ્લોગ સ્ટાર્ટ કરવાનું મેન કારણ એવું હતું કે એક બેન હતા, બેને મને કમેન્ટ મારી હતી. અને બેનને બહુ ધન્યવાદ હું કહીશ જો આ વ્લોગ મેં જોયો હતો, કેમ કે વ્લોગ જોવે જ છે એમની અવારનવાર. એમની બેન કહેતા હતા કે તેમ પહેલું કે તૈયારીમાં ધ્યાન દો, અને તમે કે વ્લોગ ન ઉતારો, વ્લોગ પછી ઉતારાય છે અને તૈયારી પછી નહીં થાય છે. તો એમને હું બેનને તમને હું કહેવા માગું છું, બેન એમાં એવું છે કે હું તૈયારી જ કરું છું ફૂલ. અને એ બેન એમ હોતા મને કહેતા હતા કે તમે કે સવારે લેટ જાગો છો, તમે કે લેટ હું નહીં જાગતો બેન, હું રાતે મોડા સુધી તૈયારી હું કે રીડિંગ કરતો, 12-1 વાગ્યા હું લાઈવ લેક્ચર જોતો, એ પછી હું રીડિંગ કરતો 4-5 વાગ્યા, હું મેક્સિમમ 4-5 વાગ્યા સુધી હું રીડિંગ ચાલુ જ હોય મારે. અને પછી હું સૂઈ જાઉં એટલે 7-8 વાગે જાગી જાઉં, તો 8 વાગે હું જાગી જાઉં છું. એટલે એટલા માટે મારે રાતે વધારે રીડિંગ કરવાનું. રાતે મને રીડિંગ કરવું બહુ જ ગમે, કેમ કે શાંત વાતાવરણ હોય અને અમે બહુ મજા આવે, કોઈ ડિસ્ટર્બ ન કરે, કોઈના કોલ ન ખાય. અને કોલમાં તો એવું છે મોડ કાંઈ ફ્લાઇટ મોડમાં તો રોકાય નહીં. હવે એટલા માટે રાતે બહુ મજા આવે, બેસ્ટ છે ઓપ્શન રાતે. હવે પછી જેને થિયરી ટૂંકમાં તેને જ્યારે મજા આવે ત્યારે, બાકી આપણને રાતે મજા આવે રાતે તો થાય. આ તો થોડું નાસ્તો કરતો હતો જો, ઓલું છે કાજુ ને એવું બધું છે, એમાં ગળી ગયા જો થોડાક. તો એમાં એવું છે મોબાઈલમાં ફ્રન્ટમાં ચાલુ છે, કેમ કે હું બેક કરીશ ને તો લાઇટ એટલી બધી આવશે, લાઇટ લેમ્પ વાળો ચાલુ છે એના હિસાબે. હવે એમાં એવું છે કે એટલે બેનને કહેવાય શું કે બેનને એક બે ભાઈ હતા, 2-3 જણા એ કમેન્ટ મારી હતી. અને વ્લોગ આમ થાય હું ક્યારેક જ ઉતારું છું, ડેલી તો ઉતારતો નથી, ક્યારેક વ્લોગ મૂકું છું, ડેલી તો કંઈ આવતા નથી વ્લોગ. અને હમણાં હું 4-5 દિવસ વાડીએ હું ડેલી હોઉં, આપણી વાડી રહીને તો હું ડેલી હોઉં, 5-6 દિવસથી હું વાડી નથી. અને આજે કાલનો વ્લોગ મેં મૂક્યો હતો. હવે કાલે કહેવાય કાલનો વ્લોગ ચોટી લાગ્યો હતો, થોડું કામકાજ હતું એ તમે એમાં તમને દેખાડ્યું છે, હું આટલું ચોટી લાગ્યો હતો એ મૂક્યો જ છે વ્લોગ. જો કેટલા વાગ્યા છે અત્યારે 2:53 થઈ છે. તમને શું કહેવાય ફ્રન્ટમાં છે ને ઓલું લાગશે, 2:53 થઈ છે નાઇટમાં અત્યારે. એટલે હજી હું કલાક રીડિંગ કરી છે, એટલે 4 વાગ્યા સુધી તો કરી છે. ત્યારે 3 વાગે 4 વાગે પછી પૂછશું. તો એવો તો 2-5 મિનિટનો ટાઈમ તો આપણને મળી જાય કે 24 કલાક આપણે યુપીએસસીની તૈયારી કરતા નથી કંઈ. તો બસ એટલું તમને કહેવાનું હતો. મળ્યું સવારમાં વ્લોગમાં, ત્યાં સુધી આરામ. જય માતાજી. મસ્ત મજાના સૂઈ જાય, મારે તો હજી કલાક રીડિંગ કરવા હોવાનું નથી. તો ચાલો 4 વાગી ગયા છે અને પાછું રીડ કરી લીધું ગુજરાતના જિલ્લા. એ જ ખેંચી માર્યું, થોડુંક ખેંચી માર્યું એટલે વાંચી લીધું, સમજાણું, રીડિંગ કરી નાખ્યું એટલું. એન્ડ જો 4 વાગી ગયા છે, 3:53 થઈ છે, 7 મિનિટ છે 4 વાગવામાં. બાકી 7 મિનિટમાં વોશરૂમ જઈ જવાનું, પાણી પી લેવાનું, કમ્પ્લીટ થઈ જવાનું અને પછી 4 વાગે સૂઈ જવાનું. 7-8 સવારમાં 8:30 હું જાગી ગયો હોય છે. અત્યારે 4 વાગ્યા ને હું ટ્રાય કરું છું, કેમ કે આજે હું સવારનું સોટી લાગ્યો હતો, આખો દાડો એમાં ઠકાણા બહુ થઈ ગયું, ઠકાણા આવી ગયું બહુ. તો જોઈ કેમ થાય, પણ ટ્રાય કરું છું. જો 3:54 તો એના થઈ ગઈ. હજી હું પાણીને એવું બધું પીશ, હજી મારે 10-15 મિનિટ પાછી વહી જાય છે. તો હું 8 થી 9ના ગાળામાં જાગી ગયો છું. 8 થી 9 મેક્સિમમ. નકર તો 7:30-8 વાગે જાગી જાઉં છું, પણ આ તો થોડું જાજુ બોલવાનું એટલે મહેનત થઈ જાય. તો સારું, હાલો મળ્યો સવારમાં. ચાલો મસ્ત મજા આવી, હવે પડી ગઈ. ગુડ મોર્નિંગ બધા, ગુડ મોર્નિંગ. હવે રાત્રે કીધું હતું, તો અત્યારે કહું છું 8:10 થઈ. અત્યારે કીધું હતું ને 8 વાગે જાગી જઈશ, 8 વાગે જાગું જો. 8:09 કીધું હતું, 8:09 જાગી ગયો પાછું. તો ચાલો મસ્ત મજા મોટું મોટું એકદમ નાસ્તો કરીને એકદમ કમ્પ્લીટ થઈ જાય, કેમ કે 8 થી 8 વાગે જાગી ગયો છું. એટલે 9 વાગ્યા સુધી હવે ફ્રેશ મૂડ એકદમ કરી નાખી મસ્ત. જાઉં યાર શું કરે છે, સાફ સફાઈ ચાલુ છે બધી. આ હું તો બહાર. તો ચાલો વાળી પાછા ગ્રુપમાં. તો ચાલો મસ્ત મજાના વાગી ગયા છે 11. તમને બતાવું. અને લેક્ચર આપણો જો 3 કલાક ઉપર પહોંચી ગયો છે.
અને કેમ કે 8:30 એટલે 9, 10 ને 11 જો તો મેથ્સ ચાલુ હતું ટૂંકમાં શીખવાનું, કેમ કે સવારમાં મેથ્સ લેવું ને બહુ સારું, કેમ કે એનર્જી પાવર વધારે હોય. અને પ્લસ પાછું શું થાય કે આમ થોડુંક સવારમાં શું કે આમ થોડુંક આમ આપણે તકલીફ ન પડે સમજાણું, કેમ કે 1-2 કલાક તો ખેંચી જ વાળી. તો જો મેં લગભગ 2 કલાક જેવું ખેંચી વાળ્યું મેથ્સ. હવે કદાચ આપણે ન કરવી ને આખો દી તો હાલે, પછી સાંજે હાલ થોડું રિવિઝન કરી નાખાય. પછી બહુ ઓવર ટાઈમમાં નથી મજા આવતી સમજાણું. મેં ખુદ ટ્રાય કરી, કેમ કે અત્યારમાં સવારમાં આપણે જાગવી એટલે થોડુંક જજ્બાત થોડુંક આમ હોય, આપણું ઇમ્યુનિટી પાવર થોડોક હોય, એના હિસાબે અત્યારમાં લેવું પડે મેથ્સને. તો મેથ્સ લઈ લીધું ને થોડું નાસ્તો ને એવું કરવું હોય ને, ખાલી મેં વાર મોઢું જ ધોયું હતું આમ અને તરત બેસી ગયો હતો. એમ તો થોડુંક સવારમાં થોડુંક જે સાંજે વાંચ્યું હતું ને મેં તમને બતાવ્યું હતું ને, એ થોડુંક રિવિઝન મેં સવારમાં કર્યું, પછી હું લેક્ચર જોવા બેઠો હતો ત્યારે થોડુંક રિવાઇઝ કર્યું હતું, કેમ કે ક્યાંથી મૂક્યું હતું ને એ ડિવાઈડ કરવું જરૂરી છે, પછી નવું ચેપ્ટર આગળ આવવું જોઈએ. તો ચાલો, કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી પાડજો, ને કોઈ તૈયારીવાળા હોય તો કમેન્ટ મારજો, તમારી તૈયારી કેવી ચાલુ છે એન્ડ કમેન્ટ મારજો. હાલો થોડું નાસ્તો કરી આવું, થોડું મોડું ધોઈ નાખું, પાછો લેક્ચર જોવા બેસી જાઓ. તો ચાલો, મસ્ત મજાની સાંજ પડી ગઈ છે. જો ડી મહારાજ એમના ઘરે વહી ગયા છે. એન્ડ તમને મેં કીધું હતું 2 દિવસનું આપણે આયોજન છે ઘરે. જો કાલે છે પણ આજ તો બધા આવી જાય. જો મામાની બધા બેઠા લોક જો આપણે હરિયાણી જો ઓલા આવી ગયા મંડપ સરીસવાની. અને ઓલું શું કહેવાય, ડી મહારાજ એમના ઘરે વહી ગયા ને એટલે રિઝલ્ટ બહુ બરાબર ક્લેરિટી આવતી નહીં હોય. જો અને બધા રસોઈ કામકાજ ચાલુ છે. તો ચાલો પછી પાછા વ્લોગમાં મળી ઘડી. કાંઈ થોડોક શું કે આમ ખુલ્લું હવામાન છે, આમ વાતાવરણ જોરદારનું કા. આમાં જો ફૂઈને દીકરા આવ્યા છે અમરેલી સ્ટેટ, અમરેલી બાજુ થયા છે. પણ અમે 2-3 દિવસ પહેલાં લાઠી બાજુ આવ્યા હતા. લાઠી હા, એટલે કોરે કાઠી ને વચમાં છે લાઠી, વચમાં લાઠી આવું એક છે ટૂંકમાં. ત્યાં આગળ કહેવાય એમ કોરે કાઠી ને વચમાં લાઠી છે. દાદા અગાસીમાં ઘડીક બેઠા હતા, મેં કીધું એક શોટ લઈ લેવી. તો ઓલું શું કહેવાય, તમને આજ વ્લોગનું બહુ ખાસ કારણ હતું ઉતારવાનું. મેં ઓલું જે 1-2 કમેન્ટ એવી આવી હતી ને એના હિસાબે આજ ઉતાર્યું, કેમ કે એમને કેવું માંગતા હતા તમે તૈયારી થોડીક ફોકસ કરો મને કે. એન્ડ એ હાટું થઈને વ્લોગ ઉતાર્યું કે ભાઈ હું તૈયારીમાં ફૂલ ફોકસ છે, નાઇટમાં રીડિંગ ખેંચું જ છું. એન્ડ પાછું શું કહેવાય કે એ બેને એમ કીધું ને કે તમે સવારમાં બહુ લેટ જાગો, સવારમાં એટલો લેટ ન જગાય, પણ બેન રાતે આખી નાઇટ ખેંચી હોય પછી સવારમાં કેમ થોડું મોડું જાગવાનું થાય ને, એટલા માટે જ વ્લોગ ઉતાર્યો હતો. બાકી બીજું કંઈ ખાસ કારણ નહોતું. તો ચાલો બીજા મસ્ત મજાના નવા વ્લોગમાં મળ્યું, ત્યાં સુધી આરામ. જય માતાજી. અને નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાજો. અને મળ્યો બીજો વ્લોગ હવે કાલ ઉતારવાનો થશે, એટલે હવે 1-2 દિવસે વ્લોગ આવશે, ડેલી નહીં આવે, કેમ કે મારે બીજું બધું કામકાજ વધવા મળ્યું છે અને વ્લોગનું થોડું ઘટવા મળ્યું છે. પણ વ્લોગ હવે શું કે એક કાયદે શું કે હેબિટ પડી ગઈ, ટૂંકમાં આદત થઈ ગઈ છે હવે વ્લોગ ઉતારવાની કાયમ ડેલી ઉતારવા જ પડે. અને એટલે ડેલી નથી ઉતારતા, પણ ક્યારેક ઉતાર. કાલ તો ઉતારવું પડશે, કેમ કે કાલ આપણા ઘરે પ્રસંગ સારો હોય મસ્ત શુભ, તો એ ઉતારવો જ પડશે નો વ્લોગ તો, કેમ કે યાદી રહી જાય ને આપણે. અને ના બીજું બધું છે ને વિડીયો શૂટિંગનું બધું રાખ્યું હોય સાથોસાથ, પણ તોય આપણે એક આ પર્સનલી આપણે હોય તો ગમે તે જોઈએ. તો ચાલો મળી મસ્ત મજાના વ્લોગમાં. બાકી ભાગશું તો ખૂટશે જ નહીં.